નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નવયુગ શાળામાંથી ધોરણ 12 ના લેક્ચરની અંદર આપ સૌનું સ્વાગત છે। ધોરણ 12 ની અંદર આપણે શીખી રહ્યા છીએ ધ એડજસ્ટમેન્ટ, જેમનો કુલ 9મા પેરેગ્રાફની અંદર આપણે પહોંચ્યા છીએ। કુલ 8 પેરેગ્રાફનો આપણે અભ્યાસ કર્યો, જેમાં જોયું કે નાના છે એક માનસિક રોગનો શિકાર બને છે અને પોતે તેમને મળવા માટે ડોક્ટર કેડી કામલે જે એક સાયકાટ્રિસ્ટ એટલે કે મનોચિકિત્સક છે તેમને લેખક લઈને આવે છે અને તેમની સાથે મુલાકાત કરાવે છે। આ મુલાકાત અંગેનો આગળનો પેરેગ્રાફ છે મિત્રો। હવે આગળ જે આપણે જોયો તેમની અંદર હતું કે નાનીનું મૃત્યુ થયા પછી નાના એકદમ એકલા પડી જાય છે અને પોતે બેવડું ડબલ પર્સનાલિટી વાળી જિંદગી જીવવા લાગે છે। પોતે નાની હોય તેવું વર્તન કરી રહ્યા હોય છે। નાની જે સિરપ પીતા હતા તે કફ સિરપ તે પીવા લાગે છે। ત્યાર પછી જે નાનીને રાયતું ભાવતું નહોતું, પરંતુ નાનાને ખૂબ ભાવતું હતું। જ્યારે નાના પણ એ રાયતું ખાવાને ના પાડે છે। ઉપરાંત એવું બને છે કે નાનાને છે આ ડોક્ટર કેડી કામલેને મળવા માટે બોલાવે છે, જ્યારે અમુક પ્રકારના પ્રશ્નો કરે છે, જેમાં તે એમ કહે છે કે જ્યારે નાની આવશે ત્યારે તે જવાબ આપશે। ટૂંકમાં એમને ખબર હોતી નથી કે તેમનું મૃત્યુ થયું છે, પરંતુ તેમને લાગ્યું કે તેઓ બંને ઝઘડ્યા છે, આથી નાની તેમને છોડીને જતી રહી છે। આ પ્રકારનો તેમને માનસિક આઘાત લાગે છે। આગળનો પેરેગ્રાફ જોઈએ, જેમાં છે કેડી કામલે જે છે નાનાને મળવા માટે આવે છે। તો મોસ્ટ ઓફ ધ ટાઈમ નાના kept quiet. He did not answer most of Dr. Kamle's queries, but when he did, he spoke like Nana normally did, and his own voice. Something else became evident too. To one of the numerous questions that Dr. Kamle asked him, he said, "This only she can answer. I will ask her when she comes." હું તેણીને પૂછી લઈશ જ્યારે તે આવશે। જોઈએ મિત્રો આપણે સૌપ્રથમ તેમના સ્પેલિંગ મોસ્ટ ઓફ એટલે કે મોટા ભાગે, મોસ્ટ ઓફ મોટા ભાગે, નાના kept quiet નાના છે શાંત રહેતા, quiet એટલે કે શાંત। He did not answer તેઓ જવાબ આપતા નહોતા, આન્સર એટલે કે જવાબ। મોસ્ટ એટલે કે મોટા ભાગના of Dr. Kamle's જે મનોચિકિત્સક છે એના queries એટલે કે પ્રશ્નો, ક્વેશ્ચન એટલે પણ પ્રશ્નો, પ્રશ્નોનું સિનોનિમ્સ છે મિત્રો। but when he did, he spoke એટલે કે બોલવું, સ્પીક એટલે બોલવું, સ્પોક તેમનું ભૂતકાળનું રૂપ છે મિત્રો। like એટલે કે જે રીતે નાના નોર્મલી એટલે કે સામાન્ય રીતે did and his own voice, એટલે કે પોતાનો જે અવાજ છે તેમાં જ બોલતા હતા। own એટલે પોતાનું, voice એટલે અવાજ। something એટલે કે કંઈક, else પણ કંઈક છે became evident અલગ, જે સ્પષ્ટ બન્યું, evident એટલે કે સ્પષ્ટ, એકદમ ક્લિયર, કંઈક એવું બન્યું જે ક્લિયર થયું। to one of the numerous question, one of the એટલે ઘણા બધા numerous એટલે કે સંખ્યાબંધ, જેમને સંખ્યાબંધ પ્રશ્નો કરવામાં આવ્યા તેમાંથી one of એટલે કે એક questions એટલે કે પ્રશ્નો that Dr. કેડી કામલે asked him, ઘણા બધા પ્રશ્નો પૂછ્યા, એમાંથી એક પ્રશ્ન એવો કંઈક પૂછો કે જેમના જવાબની અંદર તેમણે કહ્યું, he said તેમણે કહ્યું, this only એટલે કે માત્ર, she can answer એટલે કે તેણે જ ફક્ત જવાબ આપી શકશે। I will ask હું પૂછી લઈશ, ask એટલે પૂછવું, her when એટલે કે જ્યારે, she comes એટલે કે આવવું, હું તેણીને પૂછી લઈશ જ્યારે તે આવશે। આ પ્રકારનો પેરેગ્રાફ છે મિત્રો। જોઈએ આપણે તેમનું ભાષાંતર। મોસ્ટ ઓફ ધ ટાઈમ એટલે કે મોટા, જ્યારે કેડી કામલે મનોચિકિત્સક છે એ નાનાને મળવા માટે આવ્યા છે ત્યારે તે તેમની સાથે મુલાકાત ગોઠવે છે અને તેમને અમુક પ્રશ્નો પૂછે છે, કારણ કે જે પણ મનોરોગી હોય, માનસિક રોગ ધરાવતો વ્યક્તિ હોય, તેમને મોસ્ટ ઓફ છે એ પ્રશ્નોત્તરી દ્વારા તેમને આપણે મનોવિજ્ઞાનની અંદર પણ ભણી રહ્યા છીએ તો ખબર છે કે પ્રશ્નો દ્વારા તેમને છે એનો ઇલાજ કરવાનો હોય છે। તો એમને ઘણા બધા પ્રશ્નો પૂછે તો એ પ્રશ્નોના જવાબની અંદર મોટા ભાગે નાના છે શાંત રહે છે। He did not answer most of Dr. Kamle's queries.
એટલે કે તે મોટાભાગના પ્રશ્નોના જવાબ આપતા નથી. બટ વેન હી ડીડ, પરંતુ જ્યારે તેમણે જવાબ આપ્યા છે, હી સ્પોક લાઈક નાના નોર્મલી, તે જ રીતે બોલતા જે રીતે નાના બોલતા હતા. નોર્મલી સામાન્ય રીતે જે નાના બોલતા હતા તેમજ તે બોલતા હતા. ડીડ એન્ડ હિઝ ઓવન વોઇસ, અને પોતાના અવાજની અંદર જવાબ આપતા હતા. ઘણી વખત ત્યારે એવું હતું કે તેમને નાકમાંથી તીણો અવાજ કરીને જે નાની બોલતા હતા તે અવાજની અંદર નાના બોલતા હતા, પરંતુ ડોક્ટર સાથેની મુલાકાતમાં આવું કંઈ થયું નહીં. પોતે નાના હતા તે જ રીતે વર્તન કરતા હતા અને તે જ રીતે નોર્મલી એટલે કે સામાન્ય રીતે જવાબો આપતા હતા. સમથિંગ એલ્સ બીકમ એવિડન્ટ ટુ, પરંતુ આ જે મુલાકાત હતી તેમની અંદર એવિડન્ટ અમુક વસ્તુ છે ક્લિયર પણ થઈ, સ્પષ્ટ પણ થઈ. To one of the numerous questions that Dr. K.D. Kamble asked him, to one of the numerous questions એટલે કે સંખ્યાબંધ પ્રશ્નો જે ડોક્ટર કે.ડી. કામલે તેમને પૂછ્યા હતા તેમાંથી અમુક એક પ્રશ્નના જવાબની અંદર he said, તેણે કહ્યું, this only she can answer, આનો જવાબ ફક્ત તેણી આપી શકશે. I will ask her when she comes, હું તેણીને પૂછી લઈશ જ્યારે તે આવશે. આ પ્રકારનો પેરેગ્રાફ છે મિત્રો. ટૂંકમાં નાના હજુ તેમને નાનીની અંતિમ યાત્રામાં લઈ નહોતા ગયા કે તેમને ખબર નથી કે તેમનું મૃત્યુ થયું છે, પરંતુ તે એવું જ માને છે કે તે તેમનાથી રીસાય અને ક્યાંક જતા રહ્યા છે. પ્રથમ પ્રશ્ન છે મિત્રો, ડીડ નાના આન્સર મોસ્ટલી, શું નાના મોટા ભાગના પ્રશ્નોના જવાબ આપતા હતા? આપણે પેરેગ્રાફની અંદર જોયું કે નાના છે મોટા ભાગે શાંત રહેતા હતા. તો પ્રશ્નના જવાબની અંદર આવશે કે નો, નાના જ્યારે સહાયકારક ક્રિયાપદ એમ ઇઝ આર વોઝ ધેર હેવ હેઝ ડુ ડઝ ડીડ ગમે તે સહાયકારક ક્રિયાપદથી જ્યારે પ્રશ્નની શરૂઆત થાય છે મિત્રો ત્યારે તેના જવાબની અંદર યસ અથવા નો આવે છે. તો નો, નાના ડીડ નોટ આન્સર મોસ્ટલી. આટલું લખો તો પણ વાંધો નહીં, આગળ લખો તો પણ વાંધો નહીં. નો, નાના did સહાયકારક ક્રિયાપદ મૂકવું ફરજિયાત છે મિત્રો. નાના did not answer mostly, but પણ તે શું કરતા હતા? તો અહીંયા લખ્યું છે કે most ટાઈમ નાના kept quiet, એટલે કે મોટા ભાગે છે શાંત રહેતા હતા. but he, નાનાની જગ્યાએ he લખીશું આપણે kept quiet. જનરલી લખો તો પણ વાંધો નહીં, મોસ્ટલી લખો તો પણ વાંધો નહીં, અને ક્વાઇટ સુધી તો લખો તો પણ વાંધો નહીં. બટ હી કેપ્ટ ક્વાઇટ, મોટા ભાગે તે શાંત રહેતા હતા. નો, નાના ડીડ નોટ આન્સર મોસ્ટલી, બટ હી કેપ્ટ ક્વાઇટ, પરંતુ તેઓ શાંત રહેતા હતા. બીજો પ્રશ્ન છે મિત્રો, વોટ વોઝ સ્ટ્રેન્જ ડ્યુરિંગ ધ ટોક. સ્ટ્રેન્જ એટલે કે બદલાવ, ડ્યુરિંગ ધ ટોક એટલે કે વાતચીત, જ્યારે વાતચીત થતી હતી તેમાં શું બદલાવ આવેલો હતો? તો એમાં બદલાવ એ હતો કે આપણે પેરેગ્રાફમાં જોયું કે પ્રથમ છે નાના કે નાનીની રીતે વાત કરતા હતા, પરંતુ અત્યારે જ્યારે ડોક્ટર કે.ડી. કામલે આવી પહોંચ્યા છે અને તેમની સાથે વાત કરે છે ત્યારે નાના છે પોતે પોતાના ઓવન વોઇસ એટલે કે પોતાના અવાજની અંદર વાત કરી રહ્યા છે. આ બદલાવ વાતચીત દરમિયાન આવેલો છે. લખીએ આપણે સ્ટ્રેન્જ ડ્યુરિંગ ધ, સમયગાળો પ્રથમ લખી નાખશું. During the talk, strange એટલે કે બદલાવ, was that શું બદલાવ હતો? He spoke like નાના normally did and his own voice. That નાના spoke his normally and own voice. પેરેગ્રાફમાંથી લખ્યું મિત્રો આપણે કે તેઓ પોતાના જ અવાજની અંદર વાત કરી રહ્યા હતા. ડ્યુરિંગ ધ ટોક, વાતચીત દરમિયાન. સ્ટ્રેન્જ વોઝ ધેટ, આ બદલાવ હતો કે નાના સ્પોક ઇઝ નોર્મલી એન્ડ ઓવન વોઇસ, નાના છે પોતે સામાન્ય રીતે અને પોતાના અવાજની અંદર વાત કરી રહ્યા હતા. આ પ્રકારનો જવાબ આવે મિત્રો. બંને પ્રશ્નો એકદમ સરળ છે, કંઈક પેરેગ્રાફમાંથી અને કંઈક પ્રશ્નમાંથી. આપણે પ્રશ્નમાંથી લખ્યું
એવું નથી કે તમને જે પાઠ્યપુસ્તકની અંદર અથવા તો કોઈ પણ નવનીત કે બુકની અંદર છાપેલો પ્રશ્નનો જવાબ જ લખો. તમે તમારી રીતે પણ પ્રશ્નનો જવાબ લખી શકો છો. મેઇન હાર્ડ એમનું આવી જવું જોઈએ કે પ્રશ્નના જવાબની અંદર શું આવે છે તે આવી જવું જોઈએ. તો આપણે લખ્યું ડ્યુરિંગ ધ ટોક. સૌપ્રથમ આપણે સમયસૂચક શબ્દો લખી નાખ્યા. ત્યાર પછી છે સ્ટ્રેન્જ વોચ. આ છે પ્રશ્નમાંથી લખ્યું સ્ટ્રેન્જ વોચ ધેટ. આ સ્ટ્રેન્જ આવ્યો હતો, બદલાવ આવ્યો હતો કે નાના સ્પોક, નાના છે બોલતા હતા. હી ઇઝ નોર્મલી, તેમનો જે સામાન્ય અવાજ છે તે એન્ડ ઓવન વોઇસ, અને પોતાના અવાજની અંદર વાતચીત કરી રહ્યા હતા. પેરેગ્રાફ નંબર 9 ની અંદર આ વસ્તુ હતી. મિત્રો જોઈએ પેરેગ્રાફ નંબર 10. 10મા પેરેગ્રાફની અંદર છે મિત્રો, and it is she who takes the medicines, he only swallows the pills on her behalf. I drove the good doctor back to his home. He said that Nana was suffering from a sort of dissociative personality disorder. The condition was little understood, he said, and there was no sure care for it. હવે છે આજે ડોક્ટર કેડી કામલે હતા, તેમણે નાના વિશેનું કહ્યું કે નાના છે બેવડું વ્યક્તિત્વ જીવી રહ્યા છે, એ માટેનો પેરેગ્રાફ છે. અને જ્યારે તે તેમને પોતાના ઘરે એટલે કે ડોક્ટરને એમના ઘરે મૂકવા માટે જાય છે ત્યારે તે એમને આ વાત કરે છે, એમના માટેનો પેરેગ્રાફ છે. મિત્રો જોઈએ આપણે સૌપ્રથમ તેમના સ્પેલિંગ. and it is she who takes the medicine. અને તે નાના છે એ શું કરતા હતા? and it is she એટલે કે તેણી નાથી who takes the medicine, તે જે નાની મેડિસિન્સ એટલે કે દવાઓ, જે નાની છે એ દવાઓ લેતા હતા, તે દવાઓ નાના લેતા હતા. એમને કોઈ પણ પ્રકારનો રોગ નહોતો છતાં પણ he only swallow એટલે કે વતી, the pills એટલે કે દવાની ટીકડીઓ, pills એટલે કે નાની નાની ગોળીઓ અથવા તો ટીકડીઓ, on her behalf વતી, behalf એટલે કે વતી, તેમના હિત માટે, swallow એટલે વતી, એમના હિત માટે અથવા તો તેમને ગમે નાનીના હિત માટે છે તે શું કરતા હતા? તેમને જગ્યાએ તેમની દવાઓ લેતા હતા. and it is she who takes the medicine. અને તેણી she એટલે કે તેણી મેડિસિન્સ જે દવાઓ લેતા હતા તે he only swallow એટલે કે તેમના વતી, નાના છે તેમના વતી ટીકડીઓ, નાની નાની ટીકડીઓ છે એ ગળતા હતા. behalf એટલે her behalf એટલે કે તેણીના હિત માટે છે ટીકડીઓ ગળતા હતા. I drove the good doctor back. good એટલે કે સારા અથવા તો હોશિયાર ડોક્ટર, back to his home. back એટલે ફરીથી, હું જ્યારે ડોક્ટરને પાછા ફરી અથવા તો પાછા તેમના ઘરે મૂકવા માટે ગયો. he said that તેમણે મને કહ્યું Nana was suffering એટલે કે પસાર થવું, from એટલે કે માંથી, a sort of dissociative એટલે કે બેવડું, personality વ્યક્તિત્વ, disorder એટલે કે માનસિક રોગ. નાના છે એક પ્રકારનો બેવડું વ્યક્તિત્વ ધરાવતા માનસિક રોગમાંથી પસાર થઈ રહ્યા છે. તો કન્ડિશન અને જે પરિસ્થિતિ અથવા તો સ્થિતિ એવી હતી કે was little understood એટલે હાવ નહિવત, understood સમજવું, little એટલે ઓછું. he said તેમણે કહ્યું, and there was no sure care એટલે કે કોઈ સ્પષ્ટ અથવા તો વ્યવસ્થિત, care એટલે કે ઇલાજ, for it આમના માટેનો કોઈ પણ વ્યવસ્થિત ઇલાજ નથી, આવું તે કહે છે. જોઈએ આપણે પેરેગ્રાફનું ભાષાંતર. and it is she who takes the medicine. અને તે તેણી જે મેડિસિન લેતી હતી he only swallow the pills on her behalf. નાના છે તેમના વતી, તેમના હિત માટે છે આ ગોળીઓ ટીકડીઓ લેતા હતા. I drove the good doctor back to his home. હું છે આ સારા હોશિયાર ડોક્ટરને તેમના ઘરે મૂકવા માટે ગયો. he said that ડોક્ટરે મને કહ્યું Nana was suffering from a sort of dissociative personality
પર્સનાલિટી ડિસઓર્ડર નાના છે એક પ્રકારના માનસિક રોગથી પીડાય છે અને જે હશે ડિસોસિએટિવ પર્સનાલિટી બેવડું વ્યક્તિત્વ જે પોતે નાના છે નાનીની જિંદગી વધારે જીવવા લાગ્યા હતા અને પોતે નાના તરીકે છે એની જિંદગી છે સાવ ઓછી જીવતા હતા એ ટૂંકમાં સ્ત્રીની અંદર પરિવર્તન પામ્યું હતું ધ કન્ડિશન વોઝ લિટલ અન્ડરસ્ટુડ અને આ પરિસ્થિતિ છે આ જે સ્થિતિ છે માનસિક રોગ આ પ્રકારનો બેવડા વ્યક્તિત્વ માટેનો માનસિક રોગ છે એ હાલમાં મનોચિકિત્સકો પણ સમજી શક્યા નથી ઓછા સમજમાં આવ્યો છે ટૂંકમાં ધ કન્ડિશન વોઝ લિટલ અન્ડરસ્ટુડ એટલે કે આ જે મનોચિકિત્સકો છે એ પણ મનોચિકિત્સક વિજ્ઞાન દ્વારા પણ આ સમસ્યા માનસિક રોગ છે એ ઓછો સમજાયો છે he said અને તેમણે કહ્યું and there was no sure care for it અને આમના માટેની કોઈ ચોક્કસ sure એટલે વ્યવસ્થિત અથવા તો ચોક્કસ ઈલાજ નથી આ જે બીમારી છે એમનો કોઈ ચોક્કસ ઈલાજ નથી કે તેમ સાજા થઈ શકે આ પ્રકારનો પેરેગ્રાફ છે મિત્રો જોઈએ એમનો પ્રથમ પ્રશ્ન છે what was Nana suffering from નાના છે શામાંથી પસાર થઈ રહ્યા હતા પેરેગ્રાફની અંદર આપણને બેઠું આપેલું છે he said that Nana was suffering from a sort of dissociative personality disorder નાના છે એક માનસિક રોગ જેમનું નામ છે બેવડું વ્યક્તિત્વ જેમાંથી પસાર થઈ રહ્યા હતા લખી આપણે પ્રશ્નમાંથી મિત્રો પ્રશ્નમાં છે કર્તા તરીકે સૌપ્રથમ છે નાના ત્યાર પછી તેમનો સહાયકારી ક્રિયાપદ છે was suffering from a sort of dissociative personality એટલે કે વ્યક્તિત્વ disorder જે એક માનસિક રોગ છે આ પ્રકારની બીમારીમાંથી પસાર થઈ રહ્યા છે બેઠે બેઠું લખ્યું મિત્રો આપણે પેરેગ્રાફમાંથી નાના was suffering from a sort of dissociative personality disorder બીજો પ્રશ્ન છે was it curable શું આ જે રોગ છે માનસિક રોગ એ curable એટલે કે ઈલાજ શક્ય છે તેમનો અહીંયા તો ના આપણે કે એટલે કે ઈલાજ શું તેમનો ઈલાજ છે એ શક્ય છે તો પેરેગ્રાફમાં આપણને આપ્યું છે was no sure care for it આમના માટેનો કોઈ ચોક્કસ ઈલાજ નથી તો આપણે લખીશું no it was not curable અથવા તો incurable એટલે કે આમનો ઈલાજ છે શક્ય નથી મેં તમને પહેલા પણ કીધું કે સહાયકારક ક્રિયાપદથી જ્યારે પ્રશ્નની શરૂઆત થયેલી હોય ત્યારે એ પ્રશ્નના જવાબની અંદર મોસ્ટ ઓફ ની આમ તો આવે ચોક્કસપણે યસ અને નો ની અંદર જવાબ આવે was છે સહાયકારક ક્રિયાપદ છે એમ ઇઝ આર was were do does did આ બધા છે સહાયકારક ક્રિયાપદથી જ્યારે પ્રશ્નની શરૂઆત થતી હોય ત્યારે તેના જવાબમાં આવે યસ અથવા નો આપણને છે was it curable શું તેમનો ઈલાજ શક્ય છે જે બેવડું વ્યક્તિત્વ ધરાવતો માનસિક રોગ છે તેમનો કોઈ ઈલાજ શક્ય છે તો આ પેરેગ્રાફની અંદર આપણને આપેલું છે કે તેમનો કોઈ ઈલાજ શક્ય નથી ચોક્કસ ઈલાજ મળ્યો નથી તો આપણે લખીએ નો it was અહીંયા not curable લખો તો પણ ચાલે મિત્રો અને curable છે એમનું વિરોધી શબ્દ incurable લખો તો પણ ચાલે કે જે અહીંયા in લખવું ફરજિયાત છે અથવા તો આમને આગળ not લખવું ફરજિયાત છે બેમાંથી એક વસ્તુ આવવી જરૂરી છે not curable ના તેમનો ઈલાજ શક્ય નથી બે પેરેગ્રાફ જોઈએ મિત્રો એકદમ સરળ પેરેગ્રાફ છે અને તેમના પ્રશ્નો પણ એકદમ સરળ છે આગળના લેક્ચરની અંદર આગળના આપણે પેરેગ્રાફ વિશે અભ્યાસ કરીશું આજનો અહીંયા પૂર્ણ કરીશું અસ્તુ